यो दिव्याक्षरमुक्तजुष्टचरणोऽनन्तार्कते ज्योमये धाम्नी ब्रह्मपुरे शुभावयववान् दिव्ये निजे राजते यो धृत्वात्र नराकृतिं च सवृषां भक्तिं विते निक्षितौ तं धार्मिं ह्यवतारिणं च सहजानन्दं हरिं चिन्तये गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात् श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। स्वामीनारायण हरे वचनामृत लोया प्रकरणનું 7મું ઇન્દ્રિયો અંતઃકરણ અને અનુભવ પહોંચ્યાનું સ્વામિનારાયણ હરે સંવત 1877ના માક્ષર સુધી ત્રીજીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ખાચરના દરબારમાં ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને માથે ધોળી પાકનું છોકલું વિરાજમાન હતું તથા ધોળી છીંટીની ડગલી પહેરી હતી ને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળી પછેડી ઓઢી હતી અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. શ્રીજી મહારાજે ગીતાના બધા ઘણા શ્લોકોની વાત કરી અને ત્યાર પછી તત્વે કરીને ભગવાનને સમજવાની અંદર વાત કરી કે ભગવાનને તત્વે કરીને સમજવા તે તો એમ છે જે ઇન્દ્રિયો અંતઃકરણ તથા અનુભવ એ ત્રણેય કરીને યથાર્થપણે પ્રત્યક્ષ ભગવાનને જાણે ત્યારે પૂરો જ્ઞાની કહેવાય. એટલે પ્રત્યક્ષ ભગવાનને જાણે એ જ પૂરો જ્ઞાની કહેવાય. એને ન જાણે એ જ્ઞાની ન કહેવાય. પ્રથમના 9મા વચનાવળની અંદર પણ શ્રીજી મહારાજે પોતે વાત કરી. મહારાજ કહે છે કે ભગવાન પ્રત્યક્ષ મળ્યા પછી પણ એમ વિચારતો હોય કે આને આ ભગવાનનું તેજોમય રૂપ ગૌલોક વૈકુંઠ વગેરે ધામની અંદર જે છે અથવા અક્ષરધામની અંદર એ મને જ્યાં સુધી દેખાયું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી એવું જે માનતો હોય એવા જે અજ્ઞાની મહારાજે કીધું. કારણ કે પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે એને ઓળખતો નથી, એને જાણતો નથી, ધામમાં કેવા હશે એ વિચાર કરે છે. તો મહારાજે એને ત્યાં આગળ પણ અજ્ઞાની કીધો અને એના મુખ થકી મહારાજ કે એ ભગવાનની વાત પણ ન સાંભળવી. કારણ કે પ્રત્યક્ષ ભગવાનને જે જાણતો ન હોય એ અજ્ઞાની છે. તો એની વાત સાંભળીએ તો આપણને પણ અજ્ઞાની જ કરે ને. એ આપણને થોડા પછી પ્રત્યક્ષ ભગવાનની અંદર જોડે. ગુણાતીતાન સ્વામીએ પણ 5મા પ્રકરણની 7મી વાતમાં લખ્યું કે આત્યંતિક જ્ઞાન તો આ સાધુને ઓળખવા એ જ છે. આત્યંતિક જ્ઞાન, સાચું જ્ઞાન કયું તો કે આ સાધુને ઓળખવા, એટલે કે પ્રત્યક્ષ ગુણાતીતાન સ્વામી એ વખતે હતા, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજને ઓળખવા એ જ આત્યંતિક જ્ઞાન. અને આત્યંતિક જ્ઞાન થાય તો જ આત્યંતિક કલ્યાણ થાય, એ વિના આત્યંતિક કલ્યાણ થાય નહીં. એટલે શ્રીજી મહારાજ આપણને આ વાત પ્રત્યક્ષ ભગવાનની વાત આ વચનાવળમાં વારંવાર સમજાવશે. અને 3 પ્રકારમાંથી જો એક ઓછો હોય તો તેને આત્યંતિક જ્ઞાન ન કહેવાય ને તેણે કરીને જન્મ મૃત્યુને પણ ન તરે. અને કોઈક સાધને કરીને બ્રહ્મ સ્વરૂપને પામ્યો હોય તે પણ જો પ્રત્યક્ષ ભગવાનને એવી રીતે ન જાણે તો તે પણ પૂરો જ્ઞાની ન કહેવાય. હવે અહીંયા જે વાત લખી છે કે કોઈ સાધને કરીને બ્રહ્મ સ્વરૂપ એટલે કે બ્રહ્મરૂપ થયો હોય. હકીકતમાં સાધને કરીને બ્રહ્મરૂપ થવાતું નથી. પહેલું તો અક્ષર બ્રહ્મ એવા જે સત્પુરુષ એના યોગ્ય કરીને જ, એમનો મન કર્મ વચને સમાગમે કરીને જ બ્રહ્મરૂપ થવાય છે. એવી રીતે જે બ્રહ્મરૂપ થયો હોય તો પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાનને જાણતો જ હોય. આપણા સત્સંગની અંદર જે જ્ઞાન છે, શ્રીજી મહારાજે જે પ્રવર્તાવ્યું છે કે અક્ષર બ્રહ્મ ગુરુ થકી જે બ્રહ્મરૂપ થયો હોય એ તો પરબ્રહ્મને યથાર્થ જાણે જ છે, પ્રત્યક્ષપણે જાણે જ છે. પરંતુ લોકની અંદર જે સાધના કરતા હોય, જંગલમાં જઈને બધી સાધના કરતા હોય એટલે બ્રહ્મરૂપ જેવા કહેવાય.
હકીકતમાં હોય નહીં પણ લાગે, કારણ કે જંગલમાં જઈને સાધના કરે છે કે હિમાલયમાં જઈને કે ગિરનારની ગુફામાં જઈને કરે છે, એટલે તો એને કોઈ જોડે સ્વભાવની ટકરામણ નથી, કશું છે નહીં. એટલા માટે બ્રહ્મરૂપ જેવા કહેવાય, હકીકતમાં નથી, પણ મહારાજ બહાર મૂકે છે એના કરતાં વધારે કે એવી રીતે કોઈ પોતાની રીતે માનતો હોય કે હું બ્રહ્મ છું, તો પણ એને પ્રત્યક્ષ એવા ભગવાન એને જાણે તો જ એ પૂરો જ્ઞાની કહેવાય, એ સિવાય એ પૂરો જ્ઞાની કહેવાય નહીં. એ શ્રીજી મહારાજ અહીં આપણને એ વાત સમજાવે છે કે લૌકિક દ્રષ્ટિએ કોઈક આવી રીતે પોતાને બ્રહ્મ માની બેઠો હોય, અથવા તો એને લાગતું હોય કે હું બ્રહ્મ થઈ ગયો છું, હકીકતમાં ન હોય છતાં પણ ભલે તું તારી જાતને મહારાજ તો કે જે માનતો હોય, પણ તોય પ્રત્યક્ષ ભગવાનને તો એ જાણવાના બાકી રહ્યા. એ જો ન જાણે તો પણ એ પૂરો જ્ઞાની ન કહેવાય. એટલે મૂળ પ્રત્યક્ષ ભગવાનને જાણવા એની ઉપર શ્રીજી મહારાજ ભાર મૂકે છે. અને પ્રત્યક્ષ ભગવાનને જાણે એ કૃતાર્થ થઈ જાય છે, એ સાચો જ્ઞાની છે. લોયાના બીજા વચનાની અંદર મહારાજે કીધું કે વિશ્વાસી ભક્ત કેવું માને છે, તો કે વિશ્વાસીઓ એમ સમજે છે કે મને પ્રત્યક્ષ ભગવાન મળ્યા છે માટે હું કૃતાર્થ થયો છું. અને વિશ્વાસ છે પ્રત્યક્ષ ભગવાન મળ્યા એટલે મારે બધું જ આવી ગયું, શાસ્ત્ર માત્રનું જ્ઞાન એની અંદર આવી ગયું. કારણીના 7મા વચનામાં મહારાજે કીધું પ્રત્યક્ષ પુરુષોત્તમને વિશે જે દ્રઢ નિષ્ઠા એને જ આત્યંતિક કલ્યાણ કહીએ. પ્રત્યક્ષ ભગવાનની અંદર દ્રઢ નિષ્ઠા થઈ ગઈ તો આત્યંતિક કલ્યાણ થઈ ગયું, એટલે કે આત્યંતિક જ્ઞાન એને પ્રાપ્ત થઈ ગયું. મધ્યના 8મા વચનામાં પણ મહારાજ કહ્યું પરમપદ તે શું? તો મહારાજ કે પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ એ જ પરમપદ છે. પ્રત્યક્ષ ભગવાન મળે એટલે પરમપદ આપણે પામી ગયા, એટલે કે આત્યંતિક જ્ઞાનને, સાચા જ્ઞાનને પામી ગયા. મધ્યના 21મા વચનામાં તો શ્રીજી મહારાજ ત્યાં સુધી કહે છે, મહારાજ કહે છે જેવું પરોક્ષ ભગવાનના અવતારનું મહાત્મ્ય છે, અને જેવું પરોક્ષ ભગવાનના સાધુ જે નારદ સનકાદિક શુકજી જળભરત તેનું મહાત્મ્ય છે, તેવું જ પ્રત્યક્ષ ભગવાનનું અને તે ભગવાનના ભક્ત સાધુ તેનું મહાત્મ્ય સમજે છે, તેને જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. તેને જ મહારાજ કહે છે કે પ્રત્યક્ષ ભગવાનનો કે પ્રત્યક્ષ ભગવાનના સંતનો જે ખરે પરોક્ષના જેવો મહિમા સમજે છે, એને જ કલ્યાણનો મુદ્દો હાથ આવ્યો કહેવાય. મહારાજ કે આ વાત એકવાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, આજ સમજો કે લાખ વર્ષ કેળે સમજો, પણ સમજે છૂટકો છે. લાખ વર્ષ પછી પણ પ્રત્યક્ષ ભગવાન અથવા તે વખતે પ્રત્યક્ષ સંત જે હોય એને ઓળખ્યા વિના છૂટકો નથી, એને ઓળખ્યા વિના આત્યંતિક કલ્યાણ થતું નથી, આત્યંતિક જ્ઞાન એને કહેવાય નહીં. મહારાજે અંત્યના બીજા વચનામાં પણ વાત કરી કે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતીતિ છે, એવી પ્રગટ ગુરુરૂપ હરિને વિશે થાય તો સર્વે અર્થ સિદ્ધ થાય. બધું જ જ્ઞાન માત્ર અને જે શાસ્ત્રમાં જે લખ્યું છે એ બધું જ સિદ્ધ થઈ જતું હોય છે. અને જો એવી રીતે પ્રગટ ગુરુરૂપ હરિને વિશે પ્રતીતિ ના આવે અને એને જો ઓળખે નહીં પ્રત્યક્ષ ભગવાન કે સંતને, તો પછી એ અજ્ઞાની જ છે. ચોથા પ્રકરણની 29મી વાતમાં ગુણાતીતાન સ્વામીએ ખૂબ સુંદર વાત કરી કે આટલું જ સમજવાનું છે કે જે દેહ મૂકીને જેને પામવા છે અને જેને પામવું છે, દેહ મૂકીને જેને મળવું હતું અને જેને પામવું હતું, અને બીજા ભક્ત પણ જેને દેહ મૂકીને પામી ગયા, તે આજ દેહ છતાં આપણને મળ્યા છે, છતી દેહ જ એ પામ્યા છીએ, તેના તે ભગવાન છે, તેના તે સાધુ છે. પછી સ્વામી કહે છે કે આપણને આજે પ્રાપ્તિ, મહિમા, સુખ અને લાભ થયો છે તેને આપણે ઓળખતા નથી. કેમ? જે ભગવાનની માયાએ આપણને બાંધી લીધા છે. અને એ અજ્ઞાન, એટલે કે આ પ્રત્યક્ષ ભગવાન કે પ્રત્યક્ષ સંતને નથી ઓળખતા, એ શું કીધું? એ અજ્ઞાન છે. એ અજ્ઞાન છે એટલું દુઃખ છે. આ વાત વારંવાર 5 વાર ગુણાતીતાન સ્વામીએ એ કરી. તો આવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જો ન ઓળખે એ અજ્ઞાન છે, અને પ્રત્યક્ષ ભગવાનને ઓળખે એ સાચો જ્ઞાની છે. અને એ સાચો જ્ઞાની, આત્યંતિક જ્ઞાન જેને થયું એ જ આત્યંતિક કલ્યાણને પામ્યો. કુશળ કૌરવના આખ્યાનની અંદર આવે છે કે કુશળ કૌરવા પોતે પરમ ભક્તરાજ હતા. મહારાજનો યોગ થયા પહેલાં પણ એને બધું કથા વાર્તા સાંભળવી ને કરવી ને બધું જ એમને હતું. એટલે પોતે પુરાણી પાસે, બ્રાહ્મણ પાસે કથા કરાવતા હતા ભાગવતની. અને ભાગવતની કથા કરાવતા એમાં રૂકમિણી હરણનું આખ્યાન આવ્યું કે શ્રી કૃષ્ણ ભગવાન એમનું કાંડું પકડીને હરણ કરીને લઈ ગયા. એટલે વાત આવી ત્યારે કુશળ કૌરબાઈએ પોતે પેલા બ્રાહ્મણને ઊભા રાખ્યો અને કીધું કે તું કથા કરીને મરી જાય ને હું સાંભળીને પૂરું કરું, પણ તારું મારું બેમાંથી કોઈનું કલ્યાણ ના થાય જ્યાં સુધી પ્રગટ ભગવાન તારું મારું કાંડું ન પકડે ત્યાં સુધી. અને એમના પૂર્વના સંસ્કાર
અને મહારાજની કૃપાને યોગ્ય કરીને શ્રીજી મહારાજ એમને ત્યાં પધારે પ્રગટનો યોગ થયો અને થોડા ટાઈમની અંદર જ થોડા દિવસ શ્રીજી મહારાજ રોકાયા પણ એ પ્રત્યક્ષ ભગવાનનો યોગ થયો અને એમને પ્રતીતિ આવી ગઈ કે આ જ પ્રત્યક્ષ ભગવાન છે, સર્વોપરી ભગવાન છે અને એવો યથાર્થ મહિમા સમજાઈ ગયો, મૂર્તિ અંતરમાં ઉતારી દીધી તો આત્યંતિક કલ્યાણને પામી ગયા. તો મહારાજ પોતે અહીંયા આપણને એ સમજાવે છે. ગુણાતીતાન સ્વામીની વાતની અંદર આવે છે 5મા પ્રકરણની 238મી વાતમાં સ્વામી કહે છે કે આગળ થઈ ગયા તેના સારું કૂટે છે અને આગળ થશે હવે એના સારું કૂટે છે, પણ આ પ્રગટ છે તેને કોઈ જાણતું નથી કે પૂર્વે થઈ ગયા એના સારું કૂટે કહો થઈ ગયા એના આપણને યોગ થયો નહીં અને ભવિષ્યમાં થશે એની સારું કૂટે છે, પણ આ પ્રગટ છે એને કોઈ ઓળખતું નથી. 1970માં યોગીજી મહારાજ અહીંયા નૈરોબીની અંદર જ વિરાજમાન હતા અને વખતે ગોપાલસિંહ યોગીજી મહારાજની સાથે આવેલા ત્યાં બિલાડા સ્ટેટના એ ગોપાલસિંહ પોતે આ વાત બોલ્યા ત્યારે યોગીજી મહારાજ પોતે પણ કીધું. યોગીજી મહારાજ કે સાવ સાચી વાત છે, કોઈ માનતું નથી, નહીં તો સર્વ પ્રકારે સુખી થઈ જાય. પછી કે છે કે મન કર્મ વચને કે આ માને એટલે કે આ વાતમાં જે લખ્યું છે એ પ્રમાણે માને પ્રત્યક્ષને તો બેડો પાર થઈ જાય એમાં કાંઈ સંશય નથી. જો સમ્યક પ્રકારે જો પ્રત્યક્ષ ભગવાનને જાણે ઓળખે તો બેડો પાર થઈ જતો હોય છે. તો શ્રીજી મહારાજે એ વાત કરી કે આવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણે તો જ પૂરો જ્ઞાની કહેવાય, બાકી તો ન કહેવાય. માટે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે જે નૈષ્કર્મ્યમ અપી અચ્યુત ભાવ વર્જિતમ ન શોભતે જ્ઞાનમ મલમ નિરંજનમ. આ શ્રીમદ ભાગવતનો પહેલા સ્કંદનો 5મા અધ્યાયનો એ 12મો શ્લોક છે. એમાં વાત કરી કે નૈષ્કર્મ્ય એટલે કે જ્ઞાન, પણ એ કેવું જ્ઞાન છે કે નિર્મળ જ્ઞાન છે. એની અંદર પાછું એ કેવું છે નિરંજનમ એટલે કે અંજન જે માયા, જે રાગ દ્વેષાદિક રૂપ જે માયા છે એ માયાથી રહિત છે. એ માયાથી રહિત એવું જે જ્ઞાન છે એ પણ અચ્યુત ભાવ વર્જિતમ એટલે કે ભગવાનની ભક્તિ વિનાનું હોય. અચ્યુત એટલે કે ભગવાનની ભગવાન પ્રત્યેનો ભાવ, ભગવાન પ્રત્યેની ભક્તિ વિનાનું હોય તો ન શોભતે જ્ઞાનમ અલમ એ કે જ્ઞાન છે એ શોભતું નથી. એટલે કે જ્ઞાન પણ ભલે જેની અંદર માયા નથી એવું જ્ઞાન હોય, એવું જ્ઞાન પણ જો ભગવાનની ભક્તિ રહિત હોય તો એ શોભતું નથી. મહારાજે મધ્યના 65મા વચનાવળની અંદર કીધું. મહારાજ કહે છે કે આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હોય પણ જો ભગવાનની ભક્તિ ન હોય ને તો મીઠા વગરના ભોજન જેવું છે. મીઠા વગરનું ભોજન એ ભાવે જ નહીં, બીજું બધું જ હોય પરંતુ મીઠું ન હોય તો પછી એ મજા ના આવે. એટલે મહારાજે કીધું કે આત્મનિષ્ઠા વગેરે છે પણ ભક્તિ નથી તો એના જેવું છે. તો આ પણ ભાગવતની અંદર વાત કરી. બીજી પણ મહારાજ પોતે વાત કહે છે તથા ગીતામાં કહ્યું છે જે કર્મણો યપી બોદ્ધવ્યમ છે વિકર્મણ અકર્મણશ્ચ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. કર્મ એટલે અહીંયા જે કર્મ એટલે કે આત્યંતિક કલ્યાણની અંદર જે કરવાનું છે એવું ક્રિયા, એવી જે ક્રિયા, એવું જે કાર્ય એને કર્મ સમજવું. વિકર્મ એટલે કે આત્યંતિક કલ્યાણની અંદર વિઘ્નરૂપ જે ક્રિયા છે એ વિકર્મ કહેવાય, વિરુદ્ધ કર્મ. અને અકર્મ એટલે કે જ્ઞાન. એ બધાની અંદર એ જાણવું શું રહ્યું તો મહારાજ પોતે કહે છે અકર્મ જે જ્ઞાન તેને વિશે પણ જાણવું રહ્યું છે. તે શું તો જે બ્રહ્મરૂપ થયો તેને પણ પરબ્રહ્મ પુરુષોત્તમ તે જાણવા રહ્યા છે. આ પણ આપણે હવે સમજવાનું કે શ્રીજી મહારાજના સિદ્ધાંત પ્રમાણે જે અક્ષરબ્રહ્મ સત્પુરુષ થકી જે બ્રહ્મરૂપ થયો હોય એ તો પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને જાણે જ છે, એને કંઈ જાણવાનું બાકી રહેતું નથી. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની યથાર્થ ઓળખે જ છે, બાકી તો એ બ્રહ્મરૂપ થાય જ નહીં. અને અક્ષર બ્રહ્મ સત્પુરુષ થકી જે જ્ઞાન પામ્યો હોય એ તો પરબ્રહ્મનો યથાર્થ મહિમા પણ જાણતો હોય છે. પણ શાસ્ત્રમાં અથવા તો લોકની અંદર જે અહમ બ્રહ્માસ્મિ જે માનતા હોય છે કે અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ થઈ ગયો એટલે મારા પર હવે કોઈ નથી, હું જ સર્વશ્રેષ્ઠ થઈ ગયો. એના માટે મહારાજ કહે છે કે આવું જે બ્રહ્માસ્મિ કરીને માનતો હોય એને પણ બ્રહ્મ થકી પરબ્રહ્મ જુદા છે, પર છે. અને એવા પરબ્રહ્મ એ પ્રત્યક્ષ ભગવાન એને પણ એ જાણવા રહ્યા એ મહારાજ પોતે અહીંયા સમજાવે છે. અને જે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. આ આપણે મુખ્ય BAPSનો સિદ્ધાંત જેમ પ્રત્યક્ષનો સિદ્ધાંત છે એમાં પણ એક આપણો સિદ્ધાંત છે કે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. તેને જ લખ્યો. તો આપણને થાય કે અત્યારે આપણે જે ભક્તિ કરીએ છીએ, માળા પ્રદક્ષિણા દંડવત કેટલી બધી ભક્તિ કરીએ છીએ,
તો અત્યારે જે આપણે ભક્તિ કરીએ છીએ એ સાધનરૂપ ભક્તિ છે કે બ્રહ્મરૂપ થવા માટે અક્ષર બ્રહ્મ એવા સત્પુરુષનો મહંત સ્વામી મહારાજનો યોગ થયો અને એમની આજ્ઞા પ્રમાણે એમને રાજી કરવા માટે અત્યારે જે કંઈ બધી ભક્તિ કરીએ છીએ શું છે? સાધનરૂપ ભક્તિ છે, એટલે કે બ્રહ્મરૂપ થવા માટેની ભક્તિ છે. અને બ્રહ્મરૂપ થયા પછી એ જે ભક્તિ છે એ સાચી ભક્તિ છે. અને મહારાજ કે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. કારણ કે પુરુષોત્તમ નારાયણને પામવા અંતરમાં અંગો અંગની અંદર ધારવા એ મોટી ભક્તિ છે. એ એમને એમ થતું નથી. જે બ્રહ્મરૂપ થાય એ જ પોતે પુરુષોત્તમ નારાયણને ધારી શકે છે, એ સિવાય બીજો કોઈ ધારી શકતો નથી. એટલા માટે મહારાજ કહે છે બ્રહ્મરૂપ થયો તેને જ પુરુષોત્તમની એ ભક્તિનો અધિકાર છે. તે ભક્તિ તે શું? તો જેમ શ્વેતદ્વીપવાસી જે નિરંજનમુક્ત છે તે બ્રહ્મરૂપ થકા ચંદન પુષ્પાદિક નાના પ્રકારની પૂજા સામગ્રી કરીને પરબ્રહ્મ જે વાસુદેવ તેને પૂજે છે તેમ એ પણ બ્રહ્મરૂપ થકો પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ ચંદન પુષ્પ શ્રવણ મનાદિ કે કરીને કરે. અને આપણે જોઈએ છે કે સત્પુરુષના જીવનની અંદર પોતે સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, બ્રહ્મરૂપ છે. તેમ છતાં પણ એ આપણે એમના જીવનની અંદર જો કેટલી બધી ભક્તિ એમના જીવનની અંદર જોવા મળે. પડે પડે ભક્તિ યોગીજી મહારાજના જીવનમાં જોઈ છે, પ્રમુખ સાહેબ મહારાજના જીવનમાં જોઈ છે. આજે મહંત સાહેબ મહારાજના જીવનની અંદર આપણને અનન્ય ભક્તિ એ જોવા મળે છે. એટલે આપણને એક આદર્શરૂપ છે કે બ્રહ્મરૂપ થયા પછી પણ એ આવી ભક્તિ એ આપણે એ કરવાની છે. તે ભગવાનની ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમહ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ. મૂળ તો આ શ્લોકનો પણ આ જ ભાવ છે કે જે બ્રહ્મરૂપ થયો છે, પ્રસન્નાત્મા છે, જેને કોઈ શોક નથી, કોઈ ઈચ્છા નથી, અને સમહ સર્વેષુ ભૂતેષુ જીવ પ્રાણી માત્ર પ્રત્યે સમતા છે, એટલે કે ભગવાનને જુએ છે બધાની અંદર. એ જ મદ ભક્તિમ લભતે પરામ, મારી જે પરાભક્તિ એને પોતે એ પામે છે. તો અહીંયા આપણે બે રીતે સમજવાનું છે કે બ્રહ્મરૂપ થાય, બ્રહ્મરૂપ ન થાય ત્યાં સુધી એ ભક્તિને એ પામતો નથી, પરબ્રહ્મની ભક્તિને એ પોતે પામતો નથી. અને બ્રહ્મરૂપ થયા પછી પણ ભક્તિ કરવાની છે. એ બે સિદ્ધાંત આ શ્લોક દ્વારા મહારાજ આપણને એ સમજાવે છે. અને આપણે જોઈએ છે કે બ્રહ્મરૂપ જો ના થયો હોય તો ભક્તિ કરતો હોય, એટલે કે બ્રહ્મરૂપ થયા વિના જે ભક્તિ કરે છે તો વિઘ્નમાં જ બેઠેલો છે. શ્રીજી મહારાજે પ્રથમના ઘણા બધા વચનાવૃત, પ્રથમનું 23મું વચનાવૃત છે, સારંગપુરનું 15મું વચનાવૃત છે, પંચાળનનું 3જું વચનાવૃત છે, અંત્યનું 1લું વચનાવૃત છે, અંત્યનું 21મું વચનામૃત છે, વરતાલ 20 વગેરે વચનામૃતની અંદર, અમદાવાદનું 2જું વગેરે વચનામૃતની અંદર ખરેખર જો બ્રહ્મરૂપ નથી થયો અને ભક્તિ કરે છે તે ભક્તિની અંદર વિઘ્ન છે. લોયાના 17મા વચનામૃતમાં તો મહારાજે ત્યાં સુધી કીધું સ્તુતિ કરતો હોય તો પણ નિંદા કરતો થઈ જાય એવી પણ દશા એ આવતી હોય છે. પણ જે બ્રહ્મરૂપ થયો હોય એને કોઈ દિવસ એ વિઘ્ન આવતું નથી. એટલે કે બ્રહ્મરૂપ થઈને ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થવા ઉપર ભાર મૂકે છે, અને બ્રહ્મરૂપ થયા પછી પણ ભક્તિ કરવી, એ બે વાત આ મહારાજ પોતે બે સિદ્ધાંત સમજાવે છે કે આપણે એમને એમ ભક્તિ કરીએ છીએ એમ નહીં, પણ બ્રહ્મરૂપ થઈ અને ભક્તિ કરીએ તો કોઈ વિઘ્ન ના આવે, અને બ્રહ્મરૂપ થયા પછી પણ ભક્તિ કરવાની છે. એ બે સિદ્ધાંત શ્રીજી મહારાજે સમજાવ્યા. માટે બ્રહ્મરૂપ થઈને જે પરબ્રહ્મની ભક્તિ ન કરે તો તે પણ આત્યંતિક કલ્યાણને ન પામ્યો કહેવાય. એટલે બ્રહ્મરૂપ થઈને પણ જો પરબ્રહ્મની ભક્તિ ન કરે, આમ તો સાચા અર્થમાં બ્રહ્મરૂપ થયો હોય તો પરબ્રહ્મની ભક્તિ કરે જ, કારણ કે ભગવાનને અંગોંગમાં ધારેલા જ છે. અને ગુણાતીત પરંપરા પોતે અખંડ ભગવાનને ધાર્યા હોય તો એ પરબ્રહ્મની કેવી અનન્ય ભક્તિ કરે છે એ પણ આપણને જોવા મળે છે. હવે મહારાજ પછી બીજી વાત કરે છે. અને ભૂમિ રાપો નલોવાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિયમ્મે ભિન્ના પ્રકૃતિ રષ્ટધા. આ ગીતાનો 7મા અધ્યાયનો 4થો શ્લોક છે. ભૂમિ એટલે કે પૃથ્વી, આપ એટલે જળ, અનલ એટલે તેજ, પૃથ્વી જળ તેજ વાયુ, પછી ખમ એટલે કે આકાશ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, મનોબુદ્ધિ એવ ચ મન બુદ્ધિ, અહંકાર ઇતિયમ્મે ન અહંકાર, ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે મારી જળ પ્રકૃતિ 8 પ્રકારની છે. એમ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મન બુદ્ધિ અને અહંકાર 8 પ્રકારની જળ પ્રકૃતિ છે. એ વ્યાપ્ય એવી જળ પ્રકૃતિ છે. હવે વ્યાપ્ય શબ્દ અહીંયા વાપર્યો છે. વ્યાપ્ય અને વ્યાપક આ બે શબ્દ આગળ આવશે. તો વ્યાપ્ય કોને કહેવાય ને વ્યાપક કોને કહેવાય? વ્યાપ્ય એટલે કે જે પદાર્થ એની અંદર વ્યાપક પદાર્થ વ્યાપીને રહે તે પદાર્થને વ્યાપ્ય કહેવાય. સ્થૂળ દ્રષ્ટાંતથી સમજીએ, એક્ઝેક્ટ તો ના કહેવાય, પણ જેમ તપેલી હોય અથવા તો અત્યારે દૂધની પેકેટ આવે છે ને,
તો પેકેટ છે દૂધનું, એ દૂધનું પેકેટ એ વ્યાપ્ય કહેવાય, કારણ કે એની અંદર દૂધ વ્યાપીને રહેલું છે. એટલે દૂધનું પેકેટ અથવા દૂધની તપેલી એ વ્યાપ્ય કહેવાય. સમ્યક પ્રકારે ના કહેવાય, કારણ કે વ્યાપક તો કોને કહેવાય કે જે તપેલીની અંદર પણ ખાલી તપેલીમાં ભર્યું છે એમ નહીં, તપેલીના અંદરની રગે રગની અંદર વ્યાપીને રહેલું હોય. પણ આ તો સમજવા માટે એ તપેલીને કે દૂધના પેકેટને વ્યાપ્ય કહેવાય, અને જે વ્યાપીને રહેલું હોય દૂધ છે એને વ્યાપક કહેવાય. તો આ 8 પ્રકારની પ્રકૃતિ છે કેવી છે? વ્યાપ્ય છે. એટલે એનો અર્થ શું થાય કે એની અંદર કોક વ્યાપીને રહે છે. એને વ્યાપ્ય કીધું એનો અર્થ જ એ થયો કે એની અંદર કોક વ્યાપીને રહે છે. હવે કોણ વ્યાપીને રહે છે એ બીજા શ્લોકની અંદર વાત કરે છે. અને અપરેયમ ઇતસ્ત્વન્યામ પ્રકૃતિમ વિદ્ધિ મે પરામ જીવભૂતામ મહાબાહો યેદમ ધાર્યતે જગત. અપરા એટલે બીજી, અપરા એટલે બીજી પ્રકૃતિ કેવી છે? એ પરામ એટલે કે પર પ્રકૃતિ છે. એટલે એનો અર્થ એવો કેવો થયો કે 8 પ્રકારની જળ પ્રકૃતિ કીધી એ કેવી છે? એ ન્યૂન છે. એ આ જે પ્રકૃતિ બીજી બતાવે છે એના કરતાં એ ન્યૂન પ્રકૃતિ છે. એટલે જળ પ્રકૃતિ 8 પ્રકારની છે, અને અપરા એટલે કે બીજી પ્રકૃતિ છે એ પરા છે. આ બધા જળ પ્રકૃતિ કરતાં એ બીજી છે. અન્યમ એ અન્ય પ્રકૃતિ છે. અને કેવી છે પાછી? કે યયા ઇદમ ધાર્યતે જગત, જે સમગ્ર જગતને એ ધારી રહ્યું છે. એટલે કે અક્ષર બ્રહ્મરૂપ જે પ્રકૃતિ એની વાત કરે છે, અક્ષર બ્રહ્મની વાત કરે છે. અક્ષર બ્રહ્મ કેવા છે? એ સમગ્ર જગતને ધારીને રહેલા છે. અને એ પાસે કેવા છે? મહારાજ પોતે કહે છે એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. પેલી કેવી કીધી? જળ પ્રકૃતિ કીધી. અને આ ચૈતન્ય પ્રકૃતિ કીધી. એટલે ચૈતન્ય પ્રકૃતિ એટલે કે અક્ષર બ્રહ્મ એ પોતે સમગ્ર જગતની અંદર વ્યાપીને રહેલું છે. મધ્યના 3જા વચનાઓની અંદર પણ શ્રીજી મહારાજે આ વાત સમજાવેલી છે. મહારાજ કહે છે કે બ્રહ્મ કેવું છે? તે તો પ્રકૃતિ પુરુષ થકી એ પર છે, અને પ્રકૃતિ પુરુષ આદિક સર્વેનું કારણ છે, આધાર છે, અને એ સર્વેને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલું છે. બ્રહ્મની વાત કરે છે, અક્ષર બ્રહ્મની વાત કરે છે. એ જ વચનાઓમાં આગળ વાત કરે છે બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જુદા છે, નોખા છે. તો અહીંયા જે બ્રહ્મની વાત કરે છે કે અક્ષર બ્રહ્મ કેવા છે? એ પ્રકૃતિ પુરુષ એના પણ કારણ છે, આધાર છે, અને પ્રકૃતિ પુરુષ આદિક સર્વમાં, પ્રકૃતિ પુરુષ એટલે કે છેક સુધીનું, પ્રકૃતિ પુરુષ ટોપ આવી ગયા, એની નીચેનું બધું જ આવી ગયું. એ સર્વેની અંદર અંતર્યામી શક્તિએ કરીને વ્યાપીને રહેલા છે. એટલે અક્ષર બ્રહ્મ વ્યાપીને રહેલા છે. એટલે કે અક્ષર બ્રહ્મ પોતે વ્યાપક કહેવાય, અને સમગ્ર જગત કેવું કહેવાય? વ્યાપ્ય કહેવાય. એટલે વ્યાપ્ય અને વ્યાપક એ આ સમજવાનું. સમગ્ર જગત 8 પ્રકારની પ્રકૃતિ એટલે કે સમગ્ર જગત એ વ્યાપ્ય છે, અને અક્ષર બ્રહ્મ વ્યાપક છે. હવે મહારાજ પોતે સમજાવે છે કે આ વ્યાપ્ય અને વ્યાપક એટલે સમગ્ર જગત અને અક્ષર બ્રહ્મ એના કરતાં બધા પરબ્રહ્મ તો જુદા છે. એ વાત પછી સમજાવી છે. એ વ્યાપક એવી ચૈતન્ય પ્રકૃતિ છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે, એટલે પ્રત્યક્ષ ભગવાન એ વખતે કોણ હતું? મહારાજ પોતે. એ પોતાની વાત કરે છે. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે? તો એ 8 પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ, તે બેયના આધાર છે. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કોના? બેયના આધાર. ત્યાં આ જે સમગ્ર જગતરૂપી જે વ્યાપ્ય પ્રકૃતિ અને એની અંદર વ્યાપીને રહેલા જે અક્ષર બ્રહ્મ, એ બેયના આધાર એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. જો મધ્યના 3જા વચનાવળમાં આ જ વાત શ્રીજી મહારાજ પોતે અતિ સ્પષ્ટ શબ્દોની અંદર એ આપણને એ સમજાવે છે. મહારાજ પોતે કહે છે અને બ્રહ્મને જે સર્વરૂપ કહે છે તેનું તો એમ છે જે બ્રહ્મ જે તે પ્રકૃતિ પુરુષાદિક સર્વેના કારણ છે, આધાર છે, ને સર્વેને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. અક્ષર બ્રહ્મ કેવા છે? આ સમગ્ર પ્રકૃતિ પુરુષાદિક સર્વેને એટલે કે સમગ્ર જગતના અનંત કોટી બ્રહ્માંડના એ કારણ, આધાર, અને દરેકને વિશે સર્વેને વિશે અંતર્યામી શક્તિએ કરીને વ્યાપક છે. માટે જે કારણને આધારને વ્યાપક હોય તે કાર્ય થકી પૃથક હોય નહીં એમ સમજણને લઈને એ બ્રહ્મને શાસ્ત્ર જે તે સર્વરૂપ કહે છે. અને પણ એ બ્રહ્મ જ વિકાર પામીને ચરાચર રૂપ જીવરૂપે થઈ ગયા એમ ન સમજવું. અને બ્રહ્મ થકી હવે લખે છે બ્રહ્મ થકી પરબ્રહ્મ જે પુરુષોત્તમ નારાયણ તે નોખા છે. નોખા છે એટલે કે જુદા છે. બ્રહ્મ થકી પરબ્રહ્મ જુદા છે. એટલે બ્રહ્મ અને પરબ્રહ્મનો ભેદ, અક્ષર અને પુરુષોત્તમનો ભેદ શ્રીજી મહારાજે સ્પષ્ટ અહીંયા કરી આપ્યો. બ્રહ્મ થકી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ તે નોખા છે, બ્રહ્મના પણ કારણ છે, ને આધારને પ્રેરક છે. બ્રહ્મના પણ આધાર થયા. હવે બ્રહ્મના આધાર થયા એટલે ઓટોમેટિક સમગ્ર જગતના આધાર થઈ જ ગયા.
કારણ કે અક્ષર બ્રહ્મ એ સમગ્ર જગતના આધાર છે અને અક્ષર બ્રહ્મના પણ આધાર એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સમગ્ર જગતના અને અક્ષર બ્રહ્મના એ બધાના એ આધાર પોતે એ થઈ ગયા. અને જે પ્રત્યક્ષ ભગવાન છે તે કેવા છે તો અષ્ટ પ્રકારની જે વ્યાપ્ય પ્રકૃતિ અને તેને વિશે વ્યાપક એવી જે ચૈતન્ય પ્રકૃતિ તે બેયના આધાર છે. જેમ આકાશ છે, પૃથ્વી આદિ 4 તત્વોનો આધાર છે. મહારાજ એમાં દ્રષ્ટાંત આપે છે કે પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 તત્વો છે. એમાં આકાશ તત્વ એવું છે એ પૃથ્વીની અંદર પણ રહેલું છે, જળમાં, તેજમાં, વાયુમાં, 4 તત્વોમાં રહેલું છે. એટલા માટે આકાશ છે એ 4 તત્વોનો આધાર છે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સમગ્ર જગતની અંદર અને અક્ષર બ્રહ્મની અંદર પણ રહેલા છે. એટલા માટે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વેના એ આધાર થયા એવું શ્રીજી મહારાજ પોતે અહીંયા આપણને સમજાવે છે. જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 તત્વોનો આધાર છે અને પૃથ્વીની જ્યારે સંકોચ અવસ્થા થાય છે તે વેળો આકાશ પણ સંકોચને પામે છે ને પૃથ્વીની વિકાસ અવસ્થા થાય છે તે વેળી આકાશની પણ વિકાસ અવસ્થા છે તથા જળ, તેજ અને વાયુની સંકોચ વિકાસ અવસ્થા વેળી આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા છે અને પૃથ્વી આદિ તત્વની સંકોચ વિકાસ અવસ્થા તે 2 આકાશને વિશે થાય છે. તેમ એ 2 પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા બેડી ભગવાનની પણ સંકોચ વિકાસ અવસ્થા છે અને એ 2 પ્રકૃતિની સંકોચ વિકાસ અવસ્થા તે ભગવાનને વિશે છે. એવા જે ભગવાન સર્વના આત્મા છે. આ થોડું તાત્વિક વાત મહારાજ પોતે સમજાવે છે. શ્રીજી મહારાજ દ્રષ્ટાંત આપે છે કે આકાશની સંકોચ વિકાસ અવસ્થા આમ જુઓ તો નથી પણ આમ જુઓ તો છે, કારણ કે આકાશ સર્વની અંદર વ્યાપીને રહેલો છે. તો સંકોચાય કેવી રીતે? સર્વત્ર હોય જ, એ સંકોચાય પણ નહીં, એ વિકાસ પણ ના પામે. પણ શ્રીજી મહારાજ કે પૃથ્વી, જળ, તેજ, વાયુ આ 4ની સંકોચ વિકાસ અવસ્થા થાય. હવે આકાશ એની અંદર પણ રહેલો છે એટલે ઓટોમેટિક એની પણ સંકોચ વિકાસ અવસ્થા એ થવાની જ છે. જેમ આપણે નાના બાળકનું દૃષ્ટાંત લઈએ કે નાનું બાળક છે એ નાના બાળકની અંદર પણ આકાશ રહેલો છે. એ બાળકનો જેમ જેમ અંગોનો વિકાસ થતો જાય એ અંગોનો વિકાસ થતો જાય એમ શું થાય, એની અંદર રહેલો આકાશ પણ વિકાસને પામ્યો કહેવાય ને. પછી વૃદ્ધાવસ્થા થાય ત્યારે શું થાય, બધા અંગો શિથિલ થાય છે એટલે પાછા સંકોચને પામે છે. તો આકાશ પણ ભેગો સંકોચને પામે. તેવી રીતે શ્રીજી મહારાજ કહે છે કે આકાશની સંકોચ વિકાસ અવસ્થા છે. પાછું એ આકાશ પાછું કેવું છે, સર્વત્ર રહેલો છે. જેમ બાળકની અંદર રહેલો આકાશ એ સંકોચ વિકાસ અવસ્થાને પામે છે અને બધું પાછું આકાશની અંદર જ થાય છે. એટલા માટે આકાશ છે એની અંદર સંકોચ વિકાસ અવસ્થા થાય છે અને આકાશની પણ સંકોચ વિકાસ અવસ્થા પૃથ્વી આદિકને લીધે થાય છે. એવી રીતે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રીજી મહારાજ કહે છે કે બધાની અંદર રહેલા છે. એટલે આ જગતનો જ્યારે વિકાસ થાય ત્યારે એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની વિકાસ અવસ્થા કહેવાય. અને જ્યારે જગત છે એ ધીરે ધીરે પ્રલય અવસ્થાને પામે, સંકોચને પામે ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સંકોચ અવસ્થા કહેવાય. પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સર્વત્ર છે એટલે આ બધી સંકોચ વિકાસ અવસ્થા પણ એને વિશે જ થાય છે. એટલે ટૂંકમાં મહારાજને એવું કહેવું છે કે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ સર્વેના આધાર છે, સર્વ થકી પર છે ને સર્વના આધાર છે અને સમગ્ર સૃષ્ટિમાં વ્યાપક છે. અને પાછા અક્ષરધામને વિશે રહ્યા તો છે, જે વાત પાછી મહારાજ પોતે કરે છે એ મૂળ તો સમજાવવું છે શ્રીજી મહારાજને. હકીકતમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સંકોચ વિકાસ અવસ્થા નથી, પણ આ જે જળ પ્રકૃતિની એની સંકોચ વિકાસ અવસ્થા એ છે એના લીધે જ અક્ષર બ્રહ્મ પરબ્રહ્મની એ સંકોચ વિકાસ અવસ્થા એ રીતે થતી હોય છે. એટલે મહારાજ પોતે સમજાવીને મૂળ તો એ કહેવા માગે છે કે સર્વ જગતની અંદર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વ્યાપક છે અને સર્વના આધાર છે. અક્ષર બ્રહ્મના પણ એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ આધાર છે અને સર્વેના આત્મા છે. આત્મા છે એટલે કે સર્વેની અંદર આ સર્વ સૃષ્ટિ એમનું શરીર છે અને ભગવાન એમના શરીરી કે આત્મા છે. જેમ આપણો આત્મા છે એ સમગ્ર દેહની અંદર વ્યાપીને રહેલો છે, એક જગ્યાએ રહેવા છતાં પણ સમગ્ર શરીરની અંદર વ્યાપીને રહેલો છે, એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અક્ષરધામમાં રહ્યા થતાં સમગ્ર સૃષ્ટિના પોતે આત્મા છે એટલે સમગ્ર સૃષ્ટિની અંદર એ વ્યાપીને રહેલા છે. અને એના પ્રમાણભૂત શ્રીજી મહારાજ હવે બધી શ્રુતિઓની વાત કરે છે, એક પછી એક ઘણી બધી શ્રુતિઓની વાત મહારાજ પોતે સમજાવે છે. આગળ ઉપર આપ જોઈશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.